હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ. આજે આપણે એક સરસ નવી જ રેસીપી જોવા જઈ રહ્યા છે. આજે આપણે લીલી મેથીનો ઉપયોગ કરીશું અને સાથે જ ઉપયોગ કરીશું લીલા ચણાનો, અને એકદમ મજેદાર રેસીપી આપણે બનાવીશું. તો તમે જોઈ શકો છો કે મેથીની ભાજીને મેં સરસ ઝીણી કટ કરી લીધી છે. અને હવે આપણે એક મિક્સીનો બાઉલ લઈશું. એમાં અડધી ચમચી આખી મેથી નાખીશું. સાથે જ આપણે એમાં લીલા ચણા નાખી દઈશું. આ ચણાને મેં સરસ ધોઈ લીધા છે અને ડ્રાય કરી લીધા છે. અને એમાં જ આપણે લીલા મરચાં સમારીશું. તો મરચાં તમે તમારા ઘરમાં તીખાટ ખાવાતી હોય એ પ્રમાણે 1, 2, 3, 4 જે નાખવા હોય તે નાખી શકો છો. હું 3 થી 4 લીલા મરચાંનો ઉપયોગ કરી રહી છું. તો તીખાટ આપણા ઘરના સ્વાદ પ્રમાણે એડ કરવી. તો હવે આપણે બધું મિક્સી કરી લઈશું. તો દરદરું પીસવાનું છે આપણે એને. તો તમે જોઈ શકો છો કે સરસ દરદરું પીસાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે બધો જ માવો આ મેથીની ભાજી સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલો બેસન એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, ચોખાનો લોટ હોય તો પણ લગભગ 2 ચમચી જેટલો એડ કરજો, તો ક્રિસ્પીનેસ આવશે. સાત પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું, અને આ છે થોડો ગરમ મસાલો, અને આખા મરી એડ કરીશું, લગભગ 15 નંગ જેવા, અને બધું સરસ મિક્સ કરી લઈશું. તો બધું એકદમ હલકા હાથે જ મિક્સ કરવાનું છે. જો દબાઈને મિક્સ કરશો તો મેથીમાંથી પાણી છૂટશે અને પદો થઈ જશે. તો આ રીતે હલકા હાથે આપણે એને બધું મિક્સ કરી લઈશું, અને એના ગોલ ગોલ બોલ્સ બનાવી અને આપણે પેટી રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, એ રીતે આપણે બધી જ પેટી રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે પેટી રેડી થયા પછી આ પેટીને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, નહીં તો તવા ઉપર શેલો ફ્રાય પણ કરી શકો છો. પણ હું એને શેલો ફ્રાય કરું છું. એના માટે મેં સોજી લીધી છે. એ સોજીને હું એક પ્લેટમાં કાઢીશ, અને એક બાજુ આપણે તવો ગરમ કરવા મૂકીશું. તવાને પણ તેલ નાખી અને પહેલાં ગ્રીસ કરી લઈશું. પછી પેટીને આપણે સોજીમાં આ રીતે રગદોરીશું. આ સોજી આપણે એટલે વાપરવાની કે પેટી આપણે શેલો ફ્રાય કરીએ છીએ તો ક્રિસ્પી થશે. તો આ રીતે ગ્રીસ કરેલા તવા ઉપર માય તેટલી પેટી ગોઠવી દઈશું, અને 1-2 ચમચી એની ઉપર તેલ એડ કરીશું, અને એને શેલો ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, ચારે બાજુ તેલ નાખ્યા પછી આપણે ઉપર પણ થોડું થોડું તેલ નાખી દઈશું, અને એને ધીરા તાપે થવા દઈશું. તો લગભગ 7-8 મિનિટ થયા પછી હવે આપણે આ બધી જ પેટીને ઊંધી કરીશું. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર એક બાજુ આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, આને જાજુ શેકાતા વાર નથી લાગતી. તમે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે શેકી શકો છો. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાની, અને પછી પલટાવવાની, અને બીજી બાજુ પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન થવી જોઈએ. તો એને પલટાયા પછી ફરીથી આપણે 1-1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું, અને બીજી બાજુ પણ એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું. તો ફ્રેન્ડ્સ, લગભગ 7-1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પેટી આપણી સરસ ગોલ્ડન બ્રાઉન બંને બાજુથી થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, ઉતાર હોય ને, જો મહેમાન આવ્યા હોય ને એમની માટે બનાવતા હોય તો તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે પેટી આપણી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો ચાલો આપણે એને ઉતારી લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ. તો તમે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો, કે ધાણાની લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. હું એને આજે આથેલા લીલા મરચાં સાથે ખાવાની છું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો, અને યુ ઓલ્સો ટ્રાય ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા. તો નિત નવું જોવા માટે સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, અને અમારી વિડીયોને શેર કરવાની તો બિલકુલ ના ભૂલશો.